હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે બનાવીશું આપણે ગુજરાતીની આન બાન ને શાન કહેવાય એવા મેથીના થેપલા. તો આ રીતે એકદમ સોફ્ટ અને મુલાયમ મેથીના થેપલા બનાવવા માટેની આપણે રીત જોઈ લઈએ. એક બાઉલમાં 2 કપ જેટલો ઝીણો ઘઉંનો લોટ લીધો છે. એમાં 1 કપ જેટલી મેથી લીધી છે. હવે એમાં આપણે મસાલા એડ કરશું. 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર. આમાં તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો. 1 ચમચી મીઠું અને આમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે 1 ચમચી કે 2 ચમચી જેટલી મલાઈ. દૂધની મલાઈ જે હોય છે એ આપણે એડ કરવાની છે 2 ચમચી જેટલી, અને એના ઉપરથી 1 પાવરું તેલ એડ કરશું. હવે આપણે આ લોટ છાશથી બાંધવાનો છે. ઇફ તમારી પાસે દહીં હોય તો આમાં દહીં પણ નાખી શકો તમે. એનાથી મેથીના થેપલા ફૂલ સોફ્ટ બને છે. તો આમાં દહીં હોય તો ફોર શ્યોર દહીં નાખો. બાકી દહીં ના હોય તો સેકન્ડ ઓપ્શન ઇઝ છાશથી લોટ બાંધો. અત્યારે મેં 1 વાટકો છાશ લીધી છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવો લોટ બાંધ્યો છે. આપણે રોટલીનો લોટ બાંધીએ એ ટાઈપનો જ કરવાનો છે. હવે આને આપણે એટલીસ્ટ 20 to 30 મિનિટ્સનો આપણે રેસ્ટ દેવાનો છે. એ ખૂબ મહત્ત્વનું છે. આમાં 1 કપ જેટલી છાશ જોઈ ગઈ છે. હવે આને આપણે રેસ્ટ દઈ દઈએ. 20 to 30 મિનિટ્સ એટલીસ્ટ રેસ્ટ દેવાનો છે. આપણે લોટને રેસ્ટ દેવાઈ ગયો છે. હવે આપણે એના લુવા વારી લઈએ. હવે આપણે થેપલા વણી અને આપણે રેગ્યુલર શેકી લેશું. આ રીતે લોટ બાંધેલો હશે એટલે એની ડિઝાઇન પણ ખૂબ સરસ બનશે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત ઇવન ડિઝાઇન પડે છે થેપલા ઉપર. આ થેપલા તમે ટ્રાવેલિંગ માટે પણ લઈ જઈ શકો અને ટ્રાવેલિંગમાં પણ એટલા જ સોફ્ટ રહે છે જેટલા અત્યારે હોય છે. આ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થેપલા, રૂમાલની જેમ વળી જાય એટલા સોફ્ટ થેપલા બની ગયા છે આપણા. આ રીતે તમે થેપલાની રેસિપી જરૂરથી ટ્રાય કરો એન્ડ લેટ મી નો ઇન કમેન્ટ સેક્શન કે તમને આ રેસિપી કેવી લાગી. સો થેન્ક યુ સો મચ.